પાર્કિન્સનનો રોગ એ ન્યુરોલોજિકલ વિકાર છે જે શરીરની હિલચાલ પર નિયંત્રણને અસર કરે છે અને સમય સાથે આગળ વધે છે. સામાન્ય રીતે આશરે 60 વર્ષની ઉંમરે લક્ષણો દેખાય છે, જો કે તે કેટલીકવાર નાના વ્યક્તિઓને અસર કરી શકે છે. પાર્કિન્સન રોગના લક્ષણોમાં શામેલ છે આંચકા અથવા ધ્રુજારી, ખાસ કરીને આરામની સ્થિતિમાં હાથ અને કાંડામાં, હલનચલન ધીમું થવું જે દૈનિક જીવનની પ્રવૃત્તિઓ હાથ ધરવાનું મુશ્કેલ બનાવે છે, જકડાઈ જવું, આંચકા સાથે હલનચલન, ઠંડક, માસ્ક જેવા ચહેરાના લક્ષણો અને સ્નાયુ ખેંચાણ સાથે, ટૂંકા ઘસાતાં પગલાઓ સાથે ચાલવું, ચાલવાનું શરૂ કરવા અથવા બંધ કરવા મુશ્કેલી, આગળ નમી જવાનું વલણ અને ચાલતી વખતે હાથ હલાવતા રાખવાની ગેરહાજરી. અન્ય લક્ષણોમાં શામેલ હોઈ શકે છે સંતુલન, સમન્વય, સમજણ, બોલવામાં, ગળવાની મુશ્કેલી, અતિશય પરસેવો, ગંધ ન આવવી, મૂડ, ઊંઘ, યાદશક્તિમાં વિક્ષેપ, ત્વચા, બ્લડ પ્રેશર, પેશાબ, જાતીય ક્રિયાઓ અને કબજિયાતની સમસ્યાઓ. ડોપામાઇન નામના રસાયણના નીચલા સ્તરને કારણે પાર્કિન્સનનો રોગ થાય છે, જે ડોપામાઇન ઉત્પન્ન કરતા મગજના ચેતાકોષોના નુકસાનને પગલે થાય છે. અન્ય ચેતાઓને પણ નુકસાન થઈ શકે છે, તેમજ મગજના અન્ય રસાયણોને પણ અસર થઈ શકે છે. ચેતાના નુકસાન માટેનું ચોક્કસ કારણ જાણીતું નથી, જો કે આનુવંશિક અને પર્યાવરણીય કારણો સંકળાયેલા છે. દવાઓ પાર્કિન્સન રોગના લક્ષણોને ઘટાડે છે અને દર્દી માટે જીવન વધુ આરામદાયક બનાવે છે. દર્દીઓને મગજની દીર્ઘ ઉત્તેજના પ્રદાન કરવા માટે સર્જરી કરવામાં આવે છે કે જેઓ દવાઓ વડે પૂરતી રાહત પ્રાપ્ત કરતા નથી. ધીમી ચાલ અને સંતુલન સમસ્યાઓના કારણે લાકડી અથવા વોકર પડી જવાનું જોખમ ઘટાડી શકે છે. દૈનિક પ્રવૃત્તિઓની ક્રિયાઓ બેઠેલી સ્થિતિમાં કરવી તે વધારે સારું છે. ફિઝિયોથેરાપી અને સંતુલન તાલીમ ધીમી ચાલ અને સંતુલન સમસ્યાઓને મદદ કરે છે. સક્રિય કસરતો અને નિષ્ક્રિય ખેંચાણોથી દુરુપયોગને કારણે સાંધાની સમસ્યાઓ અટકે છે. સ્પીચ ઉપચાર સંચારમાં સુધારો કરવામાં મદદ કરે છે. વ્યાવસાયિક તાલીમ નિયમિત પ્રવૃત્તિઓ હાથ ધરવા અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સ્વતંત્ર રહેવા મદદ કરે છે. સૂચવ્યા અનુસાર દવાઓ નિયમિતપણે લેવી જોઈએ. રોગનો અપેક્ષિત કોર્સ અને ઉપલબ્ધ ઉપચાર વિશે માહિતી મેળવવી જોઈએ. સંતુલિત આહાર સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. કબજિયાત અટકાવવા માટે તેમાં પૂરતા ફાઇબર હોવા જોઈએ. રોગની સંપૂર્ણ સમજણ, ઉપચારો અને અપેક્ષિત પરિણામો ભવિષ્ય માટે કાળજી રાખનારાઓને તૈયાર કરી શકે છે. દર્દીના લક્ષણો, સારવાર અને મૂડનું નિયમિતપણે નિરીક્ષણ કરવું જોઈએ. પડી જવાના વધેલા જોખમથી ઘર અને કાર્ય પર્યાવરણને સલામત બનાવવા માટે પગલાં લેવા જોઈએ. મુશ્કેલ સમય દરમિયાન દર્દીને નાણાકીય અને અન્ય યોજના સાથેની સહાય પૂરી પાડવી જોઈએ. દર્દીને કોઈ પણ પ્રવૃત્તિમાં ઉતાવળ ન કરો. તે ફક્ત વધારાની હતાશનું જ કારણ બનશે. દર્દીને તેની ગતિએ પ્રવૃત્તિઓ હાથ ધરવાની છૂટ આપવી જોઈએ. દર્દી માટે બાથરૂમ સુરક્ષિત રાખો. લપસી ન પડાય તેવી સ્નાન સાદડીઓ અને સુવિધાયુક્ત મૂકેલ રેલિંગ્સ પડી જતાં અટકાવી શકે છે. જો જરૂર હોય તો સહાય માટે બોલાવવા માટે ઘંટડી અથવા કોર્ડલેસ ફોન હાથવગા હોવા જોઈએ. પહેરવામાં અને કાઢી નાખવામાં સરળ કપડાં પૂરા પાડો. આગળથી ખુલી શકે એવા કપડાં સામાન્ય રીતે પહેરવાનું સરળ હોય છે. જેમ જેમ રોગ આગળ વધે છે તેમ સતત કાળજી અને સહાયની જરૂર પડી શકે છે. વ્યક્તિ માટે પૂરતા સમય અને ધીરજ સાથે કુટુંબ અને કાળજી રાખનારાઓને તૈયાર કરવાની જરૂર છે. યોગ્ય ઉપચાર સાથે પાર્કિન્સન્સના લક્ષણોને ઘટાડી શકાય છે.